આજે તો આપણે આવી ગયા તા સાસણ ગીર હો ભાઈ. રામ રામ ડાયરા ને આજે સવારમાં જોવો બહુ દી ઉગો થતો હતો અને આપણે નીકળી ગયા તા આપણે ગામડેથી સાસણ ગીર જતા હતા આપણે ફરવા માટે. અને જોવા ભાઈ હવારનો પછી ચેકપોસ્ટ ટપી ગયા હતા ભાઈ, ખુલી ગઈ હતી હવારમાં તો વન વિભાગની. અને આ જોવા આ રીતનો નજારો હતો ત્યાંના રોડનો ભાઈ હવારમાં. અને પછી જોવા આ રીતના ઝાડિયું ને એવું બધું હતું મિત્રો. તો વ્લોગમાં સેટ સુધી બન્યા રહેજો. અને આપણે હવારના પોરમાં નીકળી ગયા હતા અને ભાઈ સફારીની ભાઈ ગાડીઓ આવતી હતી આપણે સિંહ જોવા માટેની અને એવું બધું હતું. આ રીતની હવે જોજો આ સફારીની ગાડીઓ જતી હતી ભાઈ આપણે સિંહ જોવા માટેની. અને પછી જો આ રીતની આ સફારીની જોઈ લ્યો આ મિત્રો, આ ગાડી જતી હતી. અને ભાઈ ત્યાં તો આપણે રસ્તામાં હતા રોડ ઉપર, ત્યાં તો પછી આ જોઈ લ્યો આ રીતનો ભાઈ કાંઈક ગીરનો નજારો હતો હો ભાઈ, કાંઈ ઘટે નહીં સવારના પોરમાં વહેલા હો. અને આ હવારમાં જ ભાઈ નકરી સફારીની ભાઈ જીપું જ રખડતી હતી હો સાસણ ગીર તો ભાઈ. જોઈ લ્યો આ જીપું જ રખડતી હતી. અને આ જોઈ લ્યો બાકી કેમ બાકી ગેટ હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. જોઈ લ્યો આ ગેટ. અને ભાઈ પછી આપણે જવાનું હતું સાસણગીરની બાજુમાં રિસોર્ટે. સાસણગીર ઘડીક ઊભા, પછી આપણે આ રીતના ફોટો બોટો પાડી લીધા. આ ફોટા બોટા પાડી અને પછી આપણે સાસણગીર આવી ગયા હતા. જોઈ લ્યો ભાઈ રિસોર્ટે સ્વિમિંગ પુલને જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. રિસોર્ટે આવી ગયા હતા અને પછી તો રિસોર્ટે જોવો આ સ્વિમિંગ પુલને ભર્યું હતું ને આવો નજારો હતો. તો મળીએ બીજા વ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.